જય બદ્રીનાથ. આખું બદ્રીનાથ ગાઈઝ ખાલી છે. પહોંચી ગયો છું ફાઇનલી. મારી નજર આગળ છે અલકનંદા ગરમ પાણીના કુંડ. મને દિલીપ માટે ચપ્પલ મળી ગયા છે. ગણેશ ગુફા જ્યાં બેસીને ગણપતિ દાદાએ આખી મહાભારત લખી હતી. પાંડવો અહીંયાથી ગયા તો ગરબા જવું ભાઈ. અહીંયા સમય જાય છે પાતાળ લોકની અંદર. લે આ ભીમ તો ખરેખર જપ્યો જ નહીં હો. માય મોસ્ટ ફેવરેટ વ્યૂ. રસ્તામાં કાંઈ કરતા કાંઈ દેખાતું. એટલા ખતરનાક ડેન્જર ટર્ન છે ને ભાઈ. સો હાલો નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ. આજની સવાર સરસ મજાનું વેધર તમે જોઈ શકો છો. ગઈકાલે રાત્રે અમે લોકો 11:30 વાગે બદ્રીનાથમાં પહોંચી ગયા હતા. શોર્ટ અમારી સવાર થઈ છે બદ્રીનાથની અંદર. વાગ્યા છે અત્યારે 11. 12 વાગે મંદિર બંધ થાય છે. એના પહેલા દર્શન કરવા જવાનું બરાબર છે. તો ચલો પહેલા સૌથી પહેલા બેગ બધું અંદર ગાડીમાં મૂકી દઈએ, પેક કરી દઈએ. એન્ડ ધેન આફ્ટર અમે લોકો જઈશું દર્શન કરવા. દર્શન કરીને પછી અમે લોકો આજે જવાના છીએ કેચી ધામ. કે અમારી ઈચ્છા હતી માણા ગામ જવાની, પણ અમારી કોઈની કન્ડિશન અત્યારે દેખાઈ રહી નથી જો કે ચાલવાની. પછી હજુ ડિસાઈડ કરીએ હું કે હોય જનીલ, देखते हैं क्या करते हैं. ठीक चले जाते हैं, देखते हैं भाई क्या करते हैं. પણ અત્યારે બદ્રીનાથના દર્શન તમને હું કરાવું છું બરાબર. ચલો જય બદ્રીનાથ. આખું બદ્રીનાથ ગાઈઝ ખાલી છે અત્યારે. સેજ પણ ભીડ નથી બરાબર છે. હવે જો બાકી આ ટાઈમે 12 વાગે મંદિર બંધ થવાનું હોય ને આ સમય નથી. અહીંયા ભીડ જોવે ને તું, ગાડીઓ હામે પે 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 કરી મૂકેલી હોય. અને આજે સરસ મજાનો તડકો નીકળ્યો છે એટલે અમારા માટે બહુ સારું છે. કે ક્યારના ઠંડીમાં અમે ચાલે આવ્યા છીએ આટલા દિવસથી બરાબર. મંદિર ઓલમોસ્ટ કદાચ અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં છે આપણી, આટલે ક્યાંક જ છે મને એવું ખબર છે. ચલો ભાઈ. તો ગાઈઝ બદ્રીનાથમાં અત્યારે બધું નવું બની રહ્યું છે. જ્યારે અમે લોકો આવ્યા ત્યારે અહીંયા લોકો ગાડીઓ પાર્ક કરતા હતા અને એવું બધું હતું. અત્યારે જો મારા ખ્યાલથી આ કંઈક બની તો રહ્યું છે બહુ સરસ મજાનું અને હાઇટેડ ને બધું બહુ ક્લાસ પ્લેસ બનાવી રહ્યા છે આ લોકો, એવું મને લાગી રહ્યું છે. એક સરસ મજાનું બનાવે છે. હવે હું મંદિરે જઉં છું. આની પાછળ એક્ઝેક્ટ મંદિર છે. और देखो मित्र पीछे ब्लॉग बनाते आ रहा है. चलो मित्र. सो चलो गाइज. उन्नति जी તુલસી માલા ગાઈઝ અમે લઈ લીધી છે. જોજે તુલસી માલા લઈ લીધી છે. પ્રસાદ લઈ લીધો છે. શંખ લેવા છું નથી રિટર્નમાં યાદ. ઠીક છે. ચલો ભાઈ બદ્રીનાથ ટેમ્પલ के पास अब पहुंचने को है. દર્શન કરવા દઉં ભાઈ 100% કરાવી દઉં. પહોંચી ગયો છું ફાઇનલી. મારી નજર આગળ છે બદ્રીનાથનું મંદિર. તમને કરાવી દો. ये यहाँ पे बैठे हैं हमारे बद्रीनाथ. પણ અહીંયા છે મંદિર બદ્રીનાથનું સરસ મજાનું. અહીંયા જઈ રહી છે અલકનંદા. જય બદ્રી વિશાલ. ચલો તુલસીની માળા બદ્રીનાથ મહાદેવની લઈને અત્યારે આવી ગયા છીએ આપણે. સરસ મજાનું ટીકું કરી લીધો છે. હવે હું ને ઉન્નતિ જઈએ છીએ મહાદેવ. ચલો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે બરાબર. સરસ મજાના હવે દર્શન કરશું. ચલો બધાએ સરસ મજાના દર્શન કરી લીધા છે બરાબર છે. આ અંદર મહાલક્ષ્મી માતાનું મંદિર છે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે. તો અહીંયા છે બદ્રીનાથ મંદિર. અહીંયા વહે છે અલકનંદા, જેની અંદર હાથ ડુબાડી ના શકાય એટલું ઠંડુ પાણી. અને અહીંયા છે ગરમ પાણીના કુંડ, જેને હાથ ટચ ના કરી શકાય. એવું નથી, હાથ એક કઈ જગ્યાએ ટચ ના કરાય. એક બાજુ ઠંડુ અને એક બાજુ ફૂલ ગરમ. અને એ પણ કુદરતી રીતે, કોઈ પણ બીજી કોઈ રીતે નહીં. આ કુંડની અંદર નહાયા હતા પાંડવ. હાસ તો મને ખબર તો બીજું તો અહીંયા કોણ આવ્યું હતું નહાવા? વિચારવાનું નહીં, જોરાથી આ છે શું ખબર. નારાયણ ભગવાન ના છે. હા એવું જ છે. ચલો ભાઈ સરસ મજાના દર્શન થઈ ગયા છે મિત્ર. અબ ચલે. ચલો ભાઈ ચલો બદ્રીનાથ. સો ગાઈઝ અત્યારે મને દિલીપ માટે ચપ્પલ મળી ગયા છે. પ્રોપર લાકડાના ચપ્પલ છે. આ ક્યારેય વળશે નહીં. આ ચપ્પલ આપણે દિલીપ માટે લઈ જવાના છે. આ જ ચપ્પલ બરાબર. હું નથી તારું શું કેવું? આ ચપ્પલ આપણે દિલીપ માટે લઈ જઈએ. આ પટ્ટી વાળા ભલે સાલાને પહેરાઈને ફેરવવું આખા ગામમાં ફરતું. પેલા મસ્ત છે ને.
પણ તું પહેરે પૂજા કરવા જાવ ને ત્યારે દિલીપ માટે ગાઈસ ચપ્પલ લઈ લઈએ કયા લઈએ કો નહીં લેવા આવો સો ચલો ગાઈસ અત્યારે અમે લોકો ડિસિઝન એવું લીધું છે કે અમે માણા ગામ જઈએ તો છીએ જોઈએ તો ખરા ટ્રેકિંગ 7 કિલોમીટર વાળું અમે નથી કરવાના એ કન્ફર્મ છે અમારું બટ જે નજીકમાં છે માણા ગામથી એ અમે જોઈ લેવાની ઈચ્છા આ વખતે રાખી છે લાસ્ટ ટાઈમ અમે આયા હતા અહીંયા તો અહીંયા માણા ગામનું બોર્ડ છે ને નથી એના આગળ ફોટા પાડી જતા રહ્યા હતા અંદર નહોતા ગયા અમે લોકો કેમ કે ભાઈ અમારે ટાઈમ નહોતો અમારે પેલા ડ્રાઈવર ને બધું ભાઈ તમને બદ્રીનાથ પહોંચાડવા સો ચલો फर्स्ट इंडियन विलेज माना भारत का प्रथम गांव माना जहाँ पर हम अभी जा रहे हैं ठीक है चलो चेक पोस्ट पे 50 रुपये दे दो पहले और उसके बाद आगे जाओ आगे जाने की टिकट है 50 रुपये ठीक है भाई चलो लेट्स गो देखते हैं क्या होता है कैसा है क्या क्या है ये તો અહીંયા સુધી ગયા હતા ને ફોટો પાડો બસ એ ત્યાં ફોટો પાડી લીધો નથી પછી છું જતા રહ્યા હરિદ્વાર સીધા હરિદ્વાર આપણે કહેવત છે ને દિલ્હી આજ દિન પાછા આવી ગયા ડેલી આજ નહીં પાછા આવી ગયા આવી ગયો જો અજન્યા ફોટો માર પે પાર્કિંગ છે હોય ઘંટાકર્ણ મંદિર ને બધું લખ્યું છે 2 કિલોમીટર ખાસ તો અમે કેમ નહીં જતા ખબર છે ગાઈસ તમને ત્યાં કેમ કે અમે ત્યાં જઈએ ત્યાં જઈને જનીલ ઉપર જો વોટરફોલ ના પડે ને તો તકલીફ થાય તારા પર ચલો ભાઈ અહીંયા છે ગેટ આના ગામનો આની સ્ટોરી આખી નથીને ખબર છે કેમ કે અહીંયા કેવી ગુફા છે કે જ્યાં ગણપતિ દાદા એ આખી મહાભારત બેસીને લખી હતી અને નથી વેદવ્યાસે સંભળાવી હતી ને વેદવ્યાસે સંભળાવી હતી બરાબર છે નથી ને હિસ્ટ્રી આખી ખબર છે મને થોડીક ઓછી ખબર છે બરાબર છે અને સરસ્વતીમાં બાજુમાં વહેતા હતા ફૂલ અવાજની સાથે ત્યારે ગણેશજી એવું કીધું હતું કે તમે અહીંયા સમય જશો તો તમને કોઈ જોઈ નહીં શકે એમ એટલે કદાચ અમે એ પોઈન્ટ પણ અત્યારે જોવાના છે સરસ્વતી નદી ખાલી ને ખાલી માણા ગામમાં જોવા મળે છે પછી ક્યાંય જોવા નથી મળતી ચલો જોઈએ છીએ 1 કિલોમીટર જેવો ટ્રેક છે પગ તો દુખે છે પણ 1 કિલોમીટર છે એટલે વિચાર્યું કે કરી નાખ્યો કે અમાર ભાઈ ઈચ્છા થઈ કે કરી નાખો હા શું થયું नीचे एक जन ने पूछे तो कि जाओ जाओ गाड़ी जाती है કરીને ઉલ્લુ બનાયા ચડવું પડે હાથે શું થયું ભાઈ તમે ઘરેથી વિચારી લીધું છે આ લોકોને ચલાય ચડાવ યસ ઓફ કોર્સ સારું છે કે મારા પગ હારા નથી એમ કો ને તમને ટ્રેક કરાવો છો ટ્રેક હું અમે નો કરવા તો નો કરી રે તું કે થોડો અમારો ગાઈડ એકચ્યુઅલી હું છું બરાબર છે એ રીતે આવું જવાનું છે જો મિત્ર બોલો હવે 2 ફાટા પડે છે અહીંયાથી 3 વસ્તુ આ બાજુ છે 2 આ બાજુ છે પહેલા કઈ જોવી 5 જોવાની છે પેલા ગણેશ ગુફા અને વ્યાસ ગુફા હાલો ભાઈ ચલો આ બાજુ ચલો સો અહીંયાથી 2 રસ્તા પડે છે ભીમ પુલ ને સરસ્વતી ધામ ને બધું આ બાજુ છે ગણેશ ગુફા વ્યાસ ધામ આ બાજુ છે સો અમે લોકો હવે આ બાજુ નીકળ્યા છીએ ચડાઈ તો કરી દીધી છે બરાબર ચડાઈ છે માણા ગામ પર ચડાઈ કરી છે નહીં જનીલ એના રસ્તાઓ પર ચલો ભાઈ ગણેશ ગુફા તો બહુ જ નજીક હતી તાત્કાલિક જ આવી છે અમારા માટે સારી વાત છે કે ગણેશ ગુફા આટલી નજીક હતી ત્યાંથી આવ્યા અહીંયા ગણેશ ગુફા ચલો ભાઈ ગણપતિ દાદા ગણપતિ બાપ્પા મોર્યા ચલો ભાઈ અહીંયા છે આ ગણેશ ગુફા બરાબર ત્યાં બેસીને ગણપતિ દાદાએ આખી મહાભારત લખી હતી બરાબર છે એ જ આ ગુફા છે અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે અહીંયા આ છે ભાઈ ગુફા જ્યાં ગણપતિ દાદાએ બેસીને આખી મહાભારત લખી હતી અને અહીંયા છે પરિક્રમા કંઈક આવી થાય છે અહીંયાથી વેદવ્યાસ ગુફા અહીંયા છે વેદવ્યાસજીની ગુફા ત્યાં ભાઈ પહોંચી ગયા ચાલો આ ગુફા 5330 વર્ષ જૂની છે 2022માં એટલે અત્યારે 5334 વર્ષ જૂની આ ગુફા છે જ્યાં બેસીને શું કર્યું તું નહીં ખબર ચલો ખ્યાલ નથી સંભળાવી હતી તો ગણેશજી બાજુ બેન તો લખ્યો કે એવું છે હું કરું તમારે સ્વર્ગમાં જવું ભાઈ ત્રણેવ ને હે ફરતા ના ફરી ના જતા એટલું યાદ રાખજો પાક્કું સ્વર્ગમાં જવું ફાઇનલ છે હેડો ફરતા નહીં અમે ક્યાંથી ફરી અમાર હા ચાલજો જ સો ગાઈઝ અહીંયાથી છે ને પાંડવો અહીંયાથી ગયા તો દેખો એ રાસ્તા પહેલું છે કૂતરું પછી યુધિષ્ઠિર ભીમ અર્જુન એમ આખું સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અત્યારે સરસ્વતી નદી બરાબર છે અહીંયા છે સરસ્વતી નદી અહીંયા પહાડમાંથી નીકળે છે અને પહાડમાં સમાઈ જાય છે એ નદી એટલે સરસ્વતી નદી તમને બતાવું છું અહીંયા છે સરસ્વતી નદી જો આ છે સરસ્વતી નદી ગાઈઝ જે અહીંયાથી નીકળે છે એનું રૌદ્ર સ્વરૂપ છે તમે જુઓ અહીંયા સમાઈ જાય છે પાતાળ લોકની અંદર આ છે સરસ્વતી નદી ભાઈ સાહેબ તો અહીંયા ભાઈ માતાજીનું મંદિર છે સરસ્વતી માતાનું આપણે અત્યારે મંદિરના દર્શન કરવા જઈએ છીએ
એટલા બધા લોકો નદીને લોકો અહીંયા અત્યારે ત્યાં જ છે, ઊભા જ છે, અત્યારે વિડીયો બનાવે છે લોકો, બરાબર. હા, હાલ હું જઈ રહ્યો છું માતાજીના મંદિરે, બરાબર. અહીંથી મારે જોયું છે કે નદીનો સમાવેશ ક્યાં થાય છે અને કઈ રીતે થાય છે, શું થાય છે, ખ્યાલ નથી આવતો. તો ગાઈઝ આટલા રૌદ્ર સ્વરૂપની અંદર અહીંયા નદી આવે છે, બરાબર છે. જો સ્પીડની અંદર આ પાણી આવે છે, આ પાણી અંદર ક્યાંક તો સમાય છે, ક્યાં સમાય છે નથી ખબર. અને પછી નદી અહીંયાથી નથી દેખાતી અને એક નદી ત્યાંથી ચાલુ થાય છે, એ બાજુથી નદી નીકળે છે, 100%ની વાત છે. પણ આ પાણી અહીંયાથી સમાઈ જાય છે ખરું, પછી પેલી બાજુથી નીકળે છે. એટલે આ નદી જે છે એ સરસ્વતી નદી છે અને પેલી જે નદી છે એ મારા ખ્યાલ પ્રમાણે અલકનંદા છે. સો ગાઈઝ અમને અહીંયાથી એવું જાણવા મળ્યું છે કે શ્રાપ ગણપતિ દાદાએ નહોતો આપ્યો, શ્રાપ વ્યાસજી આપ્યો હતો અને એવો શ્રાપ આપ્યો હતો કે નદી એ જ રહેશે પણ નામ આગળ જઈને બદલાઈ જશે. એટલે અહીંયાથી સરસ્વતી નદી નીકળે છે, તમને કોઈ યાદ નહીં રાખે, થોડાક સુધી જાય છે, તમને પછી યાદ નહીં રહે, આગળ જઈને એ નદી અલકનંદા નદી થઈ જાય છે. એટલે સરસ્વતી નદી નીકળે છે 100% અહીંયાથી, જે રીતે મેં બતાવી એ રીતે અહીંયા થઈને આની નીચે થઈને નીકળે છે અને એના પછી આગળ જઈને અલકનંદાની સાથે મળી જાય છે. એટલે એ નદીનું નામ પૂરું થઈ જાય છે. ઇન શોર્ટ એકદમ શોર્ટ નદી છે અને અમુક પાણી જાય છે પાતાળમાં, નથી જતું એમ નથી કહેતા. અને જે રૌદ્ર સ્વરૂપ છે ને એ તો કન્ટિન્યુ છે. જો ભાઈ આ નદી અહીંયા ભેગી થાય છે, આ સરસ્વતી નદી જાય છે ને ત્યાંથી એક નદી આવે છે. જુઓ જે તમને ત્યાંથી એક દેખાય છે નદી આવતો, એ બાજુનો પ્રવાહ અને આ બાજુનો પ્રવાહ અહીંથી જઈ રહ્યો છે અને એ અલકનંદા છે. પથ્થર ભીમે પુલ બનાવ્યો છે, વાંચો, હે ભીમે पुल बनाया है भीमे. अरुणा की ओर बढ़ते हुए इस स्थान पर सरस्वती नदी को पार करने हेतु महाबली भीमसेन ने एक विशाल पत्थर की सेला रखकर उठाकर निर्माण किया था. इस पुल को पार होकर पांडव आगे बढ़ रहे थे तब यह पुल भीम पुल के नाम से. भीम तो खरेखर जप्यो જ નહીં હો, જ્યાં ત્યાં પથ્થર મૂકી દીધા મારા ભાઈએ, કાઢી નહીં પાર્ટી એના જીવનકાળમાં. ચલો ભાઈ સાહેબ, સ્વર્ગ રોહણ બજા દે કુછ, बजा दो, ચલો ભાઈ बजा दो साहब जी, स्वर्ग का बेल है. हाँ कर दिया. ચલો ગાઈઝ ફાઇનલી બદ્રીનાથ અને માણા ગામને બાય બાય અમે કહી દઈએ છીએ અને હવે અમારી ટ્રીપ શરૂઆત આગળ થઈ રહી છે કેચીધામ તરફ. તો બોલો નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. ચલો ગાઈઝ માય મોસ્ટ ફેવરેટ વ્યૂ આટલા 5 દિવસની અંદર આ છે. ખાલી આ વ્યૂ જુઓ, આગળ આવું ઝાડ સરસ મજાનું, પાછળ વાદળો, એની પાછળ પહાડ, એમાં વરસાદ, એમાં કિશન રાવલના સોંગમાં અમે શૂટ કર્યું છે એક સરસ મજાનું, બહુ ક્લાસ. તો ગાઈઝ બહાર ફૂલ વરસાદ પડી રહ્યો છે, એક બાજુ વરસાદની સાથે સાથે વાદળાઓ એ આવી રહ્યા છે અને રસ્તામાં કાંઈ કરતા કાંઈ દેખાતું નથી. ઉન્નતિ કેવી હાલત છે? હે કાંઈ નથી દેખાતું ને, કેમ કે આને એટલા ખતરનાક ડેન્જર ટર્ન છે ને ભાઈ. અમે લોકો બદ્રીનાથ થી કેચીધામ જવા નીકળ્યા છીએ, 290 કિલોમીટર થાય છે, પણ 290 કિલોમીટર આવા જ રસ્તા છે. તમે જુઓ ખાલી રસ્તા જુઓ, એકદમ ટર્ન, શાર્પ ટર્ન, આ રીતના પાણીના વહાવ જતા હોય અને એક સિંગલ પટ્ટી રોડ જ છે. હા, 25 કિલોમીટરે 1 કલાક થાય છે. 1 કલાકમાં તમે 20 થી 25 કિલોમીટર જ કાપી શકો, એમથી વધારે કપાતું નથી ને કાપી બી ના શકો, એમ તમારી તાકાત જ નથી, કોઈની નથી. આપણી એટલી જ ગાડી છે અને આખા રસ્તામાં સિર્ફ और सिर्फ आपके भाई की गाड़ी ही है अभी. અને વરસાદ એવો પડી રહ્યો છે ને ભયંકર, જેની કોઈ હદ નહીં. હવે ફટાફટ પહોંચી જઈએ કેમ કે હજુ અમારે 150 કિલોમીટર કાપવાનું બાકી છે, બરાબર છે. ચલો તો ભાઈ રાતના 12:30 વાગે અમે લોકો પહોંચ્યા છીએ અત્યારે કેચીધામ અને ફટાફટ હવે સુવાની તૈયારીઓ થઈ રહી છે અહીંયા, બરાબર. એવા થાક્યા છે ને, અને ગાડી 300 કિલોમીટર કાપીને અમે લોકો બદ્રીનાથથી કેચીધામ આવ્યા છીએ. તો ગાઈઝ આજના વ્લોગ માટે આટલું જ. મળીએ આવતીકાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.